નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 8મો, જેનું નામ છે આઈ એમ કેપેબલ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેની અંદર રીડિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 2. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર. એટલે કે ચિત્ર સાથે આપણે તેને જોડવાનું છે, જેમાં પેલું ચિત્ર છે તેની સામે આવશે એફ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પાઠની પીડીએફ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. ચાલો મિત્રો, હવે આગળ વધીએ. ત્યાર પછી બીજું ચિત્ર છે તેની સામે આવશે સી, ત્રીજા ચિત્રની સામે આવશે બી, ચોથા ચિત્રની સામે આવશે જી. ત્યાર પછી પાંચમું ચિત્ર છે તેની સામે આવશે એ, છઠ્ઠા ચિત્રની સામે આવશે ઈ અને સાતમા ચિત્રની સામે આવશે ડી. તો આવી રીતે વાર્તા છે તે આપણને અહીં આપવામાં આવેલી છે, તે આપણે જોઈ ચિત્ર સાથે તેને આપણે જોડી દીધી. ચાલો હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબો છે તે આપણે જે ચિત્રો જોયા તેના આધારે આપવાના છે. પેલું, હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ. તમે એવું શાના આધારે કહી શકો કે રીતિકા એક સારી છોકરી છે? તો રીતિકા ઇઝ એ ગુડ ગર્લ બીકોઝ સી ઇઝ કાઇન્ડ, કેરિંગ એન્ડ હેલ્પફુલ. તો બીજું, ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ. તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો? તો યસ, આઈ હેલ્પ ધ નીડી પીપલ. ત્રીજું, હાઉ કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝ નોટ હેવ નોટબુક્સ. તમારા મિત્ર પાસે ગૃહ કાર્ય કરવા માટે બુક નથી, તો તમે શું મદદ કરશો, કેવી રીતે મદદ કરશો? તો આઈ કેન આસ્ક માય ફાધર ટુ બાય નોટબુક્સ ફોર હિમ હર. તો હું મારા પિતાજીને પૂછી અને તેના માટે નોટબુક ખરીદવાની વાત કરીશ. ત્યાર પછી, રાઇટ 2 ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ. તમારા એક મિત્ર વિશે 2 સારી બાબતો લખો. તો હી સી ઇઝ હેલ્પફુલ અને હી સી ઇઝ ગુડ એટ સ્ટડીઝ. ત્યાર પછી પાંચમું, ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક. તમે તમારા માતાને ઘરકામમાં મદદ કરો છો? તો યસ, આઈ હેલ્પ માય મધર વિથ ધ હાઉસવર્ક. ત્યાર પછી, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે. તો ચાલો સૌપ્રથમ આપણે ફકરો છે તે વાંચીએ અને તેનું ભાષાંતર છે તે સમજીએ, જેથી આપણને જવાબો આપવામાં સરળતા રહે. તો સ્ટીફન હોકિંગ વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટ. એટલે કે સ્ટીફન હોકિંગ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી હતા. એઝ અ ચાઇલ્ડ હોકિંગ લવ્ડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન. બાળપણમાં હોકિંગને મોડેલ ટ્રેનો સાથે રમવાનો ખૂબ શોખ હતો.
In his teenage, he built toy airplanes, boats, a war game, and so on. કિશોરાવસ્થામાં તેમણે રમકડાના વિમાનો, બોટ, યુદ્ધ રમત વગેરે બનાવ્યા હતા. In his autobiography, he has written that in school he was an average student with poor handwriting. તેણે તેમની આત્મકથામાં લખ્યું છે કે શાળામાં તેઓ એક સામાન્ય વિદ્યાર્થી હતા અને તેમના હસ્તાક્ષર એટલે કે અક્ષરો પણ નબળા હતા. Yet his classmates already gave him a nickname Einstein. તેમના સહધ્યાયીઓએ તેમને પહેલેથી જ એક ઉપનામ આપતા અને તે ઉપનામ હતું આઇન્સ્ટાઇન. While in school, he would discuss about the origin of the universe. શાળામાં તેઓ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે ચર્ચા કરતા. After Hawking's 21st birthday, હોકિંગના 21મા બર્થડે પછી, he was diagnosed with a rare disease. તેમને એક દુર્લભ રોગ હોવાનું નિદાન થયું. Doctor said he would not live very long. ડોક્ટરોએ કહ્યું કે તેઓ લાંબા સમય સુધી જીવશે નહીં. Hawking proved them wrong as he lived for several more years. હોકિંગે તેમને ખોટા સાબિત કર્યા કારણ કે તેઓ ઘણા વર્ષો સુધી જીવ્યા. He had to use a wheelchair and a special machine to communicate. તેમણે વાતચીત કરવા માટે વ્હીલચેર અને ખાસ મશીનનો ઉપયોગ કરવો પડ્યો. However, they did not stop him from becoming an internationally famous scientist. જો કે તેનાથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત વૈજ્ઞાનિક બનતા રોકાયા નહીં. He wrote several books like A Brief History of Time and children's title like George's Secret Key to the Universe written by his daughter Lucy. તેમણે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ જેવા પુસ્તકો અને જ્યોર્જ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ તેમની પુત્રી લ્યુસી સાથે લખાયેલ જેવા બાળકોના શીર્ષકો લખ્યા. He won award, degree and delivered lectures in different parts of the world. તેમણે પુરસ્કારો, ડિગ્રીઓ જીતી અને વિશ્વના વિવિધ ભાગોમાં પ્રવચનો આપ્યા. તો આવી રીતે સ્ટીફન હોકિંગ્સ છે તેમણે ઘણી બધી શારીરિક અક્ષમતાઓ હોવા છતાં પણ અનેક સિદ્ધિઓ મેળવી તે વિશેની માહિતી છે તે આપણને આપવામાં આવેલી છે. ચાલો હવે તેના આધારે આપેલા પ્રશ્નો છે તેને પણ જોઈ લઈએ. રિમેમ્બર ટુ લુક અપ એટ ધ સ્ટાર્સ એન્ડ નોટ ડાઉન એટ યોર ફીટ, હોકિંગ્સ વન્સ સેડ. એક વખત હોકિંગે કહ્યું હતું કે યાદ રાખો, તારાઓ તરફ જોવાનું યાદ રાખો, તમારા પગ તરફ નહીં. નેવર ગીવ અપ વર્ક, ક્યારેય કામ છોડશો નહીં. વર્ક ગિવ્સ યુ મિનિંગ એન્ડ પર્પઝ એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ. એટલે કે કામ તમને અર્થ અને હેતુ આપે છે અને તેના વિના જીવન ખાલી છે. થ્રુ હિઝ વર્ક એન્ડ વર્ડ્સ, સ્ટીફન હોકિંગ ઇન્સ્પાયર્સ અસ ફોરએવર. સ્ટીફન હોકિંગ પોતાના કાર્ય અને શબ્દો દ્વારા આપણને હંમેશા પ્રેરણા આપે છે. તો આવી રીતે સ્ટીફન હોકિંગ્સ છે તેમને ઘણી બધી વાતો છે તે આપણને જીવનમાં માર્ગદર્શનરૂપ બની શકે, પ્રેરણારૂપ બની શકે તેવી વાતો છે. ચાલો હવે તેના આધારે આપેલા પ્રશ્નો જોઈએ. તો ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ. સ્ટીફન્સના બાળપણ વિશે જણાવો. તો ચાલો જાણીએ. તો એઝ અ ચાઇલ્ડ
Stephen loved playing with model train. In his teenage, he built toy airplane boats, a war game, and so on. He was an average student with poor handwriting. His classmate called him Einstein. He would often discuss about the origin of the universe. બીજો પ્રશ્ન. At what age was Stephen diagnosed with a rare disease? સ્ટીફનને કઈ ઉંમરે એક ગંભીર રોગ લાગુ પડ્યો? તો સ્ટીફન વોઝ ડાયગ્નોસ્ડ વિથ અ રેર ડિસીઝ આફ્ટર હિઝ 21st બર્થડે, એટલે કે 21 વર્ષ પછી તેને રોગ છે તેનું નિદાન થયું. ત્યાર પછી નેમ ધ ટોયઝ યુ મેક યોરસેલ્ફ. તમે તમારી જાતે બનાવી શકતા હોય તેવા રમકડા વિશે જણાવો. તો આઈ મેક ટોયઝ લાઇક પેપર બોટ્સ, પેપર એરપ્લેન, ક્લે એનિમલ્સ એન્ડ સ્મોલ કાર્સ યુઝિંગ વેસ્ટ મટીરિયલ્સ. ત્યાર પછી ચોથું, વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ. તમે તમારા મિત્રો સાથે શું ચર્ચા કરો છો? તો આઈ ડિસ્કસ સ્ટડીઝ, ગેમ્સ, કાર્ટૂન્સ એન્ડ વોટ વી ડુ ઇન અવર ફ્રી ટાઈમ વિથ માય ફ્રેન્ડ્સ. સમટાઇમ્સ વી ટોક અબાઉટ વોટ વી વોન્ટ ટુ બીકમ ઇન ધ ફ્યુચર. પાંચમો, ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન? રાઇટ અ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ હર. તો આઈ નો અ દિવ્યાંગ પર્સન નેમેડ રવિ અંકલ. હી કેન નોટ વોક બટ he works on the computer very well and teaches children. He is very talented and hardworking. છઠ્ઠું, find similar words from the text, popular and false. તો popular નું થશે well known, famous, અને false નું થશે wrong. ત્યાર પછી સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બીટી પેરાલિમ્પિક વર્લ્ડ કપ. ડોન્ટ મિસ પેરા આર્ચરી, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા જુડો, સિટિંગ વોલીબોલ, પેરા એથ્લેટિક્સ, પેરા સાયકલિંગ, પેરા ટેબલ ટેનિસ, પેરા બેડમિન્ટન, પેરા સ્વિમિંગ એન્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ. તો ચાલો હવે તેના આધારે પ્રશ્નોના જવાબો જોઈએ કે વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ. તો ધીસ પોસ્ટર ઇઝ અબાઉટ પેરાલિમ્પિક્સ. બીજું, વિચ ગેમ્સ વિલ બી ધેર ઇન ધ પેરાલિમ્પિક્સ. તો ધેર વિલ બી અ પેરા આર્ચરી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ, પેરા સ્પોર્ટ્સ એન્ડ સિટિંગ વોલીબોલ. ત્રીજું, ફાઇન્ડ એન્ડ રાઇટ 5 names of Paralympic winners. તો ચાલો આપણે લખીએ, જેમાં અવની લખેરા જે વુમેન્સ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ શૂટિંગ. ત્યાર પછી પ્રવીણ કુમાર હાઈ જમ્પ, સુમિત અંટિલ મેન્સ જેવલિન થ્રો, પ્રતિપાલ વુમેન્સ 100 મીટર રેસ અને શીતલ દેવી આર્ચરી કે જેમણે પેરાલિમ્પિકની અંદર મેડલો મેળવેલા છે. ત્યાર પછી વુડ યુ લાઇક ટુ એડ એની અધર ગેમ્સ ઇન પેરાલિમ્પિક્સ? રાઇટ નેમ. શું તમે પેરાઓલિમ્પિકમાં કોઈ રમતો ઉમેરવા માગો છો? તો તેના નામ જણાવો. તો બાસ્કેટબોલ, ચેસ અને કેરમ તેમાં ઉમેરી શકાય. પાંચમું, આસ્ક યોર ટીચર અબાઉટ ધ પેરાલિમ્પિક્સ એન્ડ રાઇટ 2-3 સેન્ટેન્સીસ અબાઉટ એની પ્લેયર. પેરાલિમ્પિક્સ વિશે માહિતી મેળવી અને કોઈ ખેલાડી વિશે 2-3 વાક્યો લખો. તો શીતલ દેવી ઇઝ એન ઇન્ડિયન પેરા આર્ચર. શી વન ધ બ્રોન્ઝ મેડલ એટ ધ 2024 Paralympics. She was born on 10th January 2007. She was born without arms. She has won the Arjun Award. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને બધા જ પાઠના PDF સોલ્યુશન મળી રહેશે.
તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.